લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મેડિકલ હોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લાના 676 સ્વસહાય જૂથની બહેનોને ₹4.28 કરોડના લાભોનું વિતરણ કરાયું. રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે મહિલાઓને અગ્રેસર બનાવી યોગ્ય તકો પૂરી પાડી નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં અને સાંસદ ચંદુભાઈ સિહોરાની પ્રેરક ઉપસ્થિતિમાં મેડિકલ હોલ વઢવાણ ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 676 સ્વસહાય જૂથની બહેનોને ₹4.28 કરોડના લાભોનું વિતરણ તેમજ લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દેશભરમાં માતા બહેનોને આર્થિક રીતે પગભર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 3 કરોડ લખપતિ દીદી બનવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન શ્રીના આ સંકલ્પને સાકાર કરવા રાજ્યની સ્વસહાય જૂથોની મહિલાઓ વાર્ષિક ₹1 લાખથી વધારેનું ટર્નઓવર કરી લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે મહિલાઓને અગ્રેસર બનવાની યોગ્ય તકો પૂરી પાડી નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે. રાજ્યની મહિલા દીકરીઓના પોષણ, શિક્ષણ, વ્યવસાય, સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓને મળી રહેલા પ્રોત્સાહન વિશેની વાત કરતા વધુમાં દંડકશ્રીએ ઉમેર્યું હતું કે શિક્ષિત અને સશક્ત મહિલા થકી પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ થાય છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં દરેક મહિલાઓને અમૂલ્ય યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત મહિલાઓને આર્થિક આત્મનિર્ભરતા પ્રદાન કરતી યોજનાઓ વિશેની જાણકારી આપી મહત્તમ મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિસ્તારની બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવન ધોરણ ઊંચું આવે અને આર્થિક રીતે પગભર બને તે માટે સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. આ સ્વસહાય જૂથોમાં મહિલાઓનું આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરી આર્થિક રીતે પગભર બનાવી લખપતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અને વધુમાં તેમણે ઉપસ્થિત દરેક મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ તેમજ સ્ત્રી સશક્તિકરણના ધ્યેય, મિશન મંગલમ અંતર્ગત મહિલાઓને અપાતી તાલીમ અને બેંક ફંડ અંગે વિસ્તૃત જાણકારી આપી જિલ્લામાં મિશન મંગલમ યોજના સાથે જોડાયેલા જૂથો અને તેઓની કામગીરી વિશે ઉપયોગી માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. સ્વસહાય જૂથોની સફળ મહિલાઓ લખપતિ દીદીઓએ પોતાની પ્રગતિ અને સંઘર્ષ તેમજ સરકારી સહાય અંગે પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા. આ પ્રસંગે ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય સ્તરના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક R.M. જાલંધર, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન સહિત અધિકારી, કર્મચારી અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત. આજે શીતલા સાતમના પવિત્ર દિને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદીઓને આજે સમગ્ર દેશની અંદર 6000 કરોડ કરતાં વધારે રકમની સહાય કરી છે. સાથે સાથે પોતે એક દ્રઢ સંકલ્પ કર્યો છે કે આ દેશની 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવી, જેના ભાગ સ્વરૂપે આજે આ દેશની અંદર 1 કરોડ કરતાં વધારે મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે. હું ચોક્કસ કહી શકું કે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 23000 કરતાં વધારે બહેનો લખપતિ દીદી બની છે અને આજે લગભગ 40 લાખ કરતાં વધારે રકમના ચેક અલગ અલગ સ્વસહાય જૂથોને સહાય સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યા છે. આજે સુરેન્દ્રનગર ખાતે આ સીયુસા મેડિકલ હોલમાં આ કાર્યક્રમ યોજાયો અને વિશાળ સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી અને જે બહેનોને સહાય ચૂકવવામાં આવી છે, બહેનો સહાયના આધારે પોતે પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકે, પોતે નાનો મોટો વ્યવસાય કરી શકે અને લખપતિ બની શકે અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકે. એ પ્રકારે સરકારને મદદ કરવાની ભાવના છે અને એના ભાગ સ્વરૂપે આજે મોદી સાહેબે 6000 કરોડ કરતાં વધારે રકમની સહાય ચૂકવી છે.